છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદી, મારા બધા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધા છોકરાઓએ મને મારા બચાવ બધા, તો બધાને બા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરા હું જે પણ કોઈ બ્લોગ કે કાંઈ બનાવું છું છોકરા માટે જ બનાવું છું ખાસ. હવે આજે હું છે ને દૂધીનો હલવો કરું છું. આ દૂધી છે, આ દૂધી છે અને આ ખમણી છે. જો બધાની રીત અલગ અલગ હોય. આ ખમણી છે અને આ દૂધી છે, આ ખાંડ છે. જે આ ખાંડ છે, આ ખાંડ અને આ દૂધ, આ દૂધ છે, આ દૂધ અને આ કિસમિસ, બદામ અને આ કાજુ. એટલે થોડાક આમાં હું ફ્રાય કરીશ. આના બે વસ્તુ ફ્રાય કરીશ અને આ ઉપર છાંટવા માટે રાખીશ. અને આ ઘી છે અમારે. આ એક ભેંસનું ઘી આવે છે અને એક આ અમૂલનું ગાયનું ઘી અમૂલનું આવે છે. આ અને આ મિલ્ક પાવડર નાખું છું. મિલ્ક પાવડરથી તમને માવા જેવો પેંડા જેવો સરસ આ બે મેં હમણાં આ તોડીને તૈયાર રાખ્યા છે એટલે એ હું નાખીશ અને એનો હું માવો કરીશ. આગળ બતાવું છું. આ દૂધી ખમણીને દેખાડું છું આગળ. તો જા આ ખમણી હતી ને મેં ખમણ, જો આ દૂધી છે. આ મેં ઘી મૂક્યું છે, અમૂલનું ઘી છે, અમૂલનું ઘી છે. આનું શું છે, દૂધી તમારે તરત મંડે ઓલી થવા શ્યામ. હવે તો નકર દૂધી હવે છે. આજે મેં આમાં ઘી મૂક્યું, અમૂલનું ઘી હતું. હવે આ ઘીની અંદર હું શેકી નાખીશ. આમાંથી હજી પાણી નીકળશે. પાછું આમાં એવું છે ને કે બહુ ઘી ન નખાય. બહુ ઘી નાખો ને તોય વાંધો આવે છે. હું બીતા નાખું. છોકરાઓને હું ઘી નથી ખાવતું. હવે જો હું આમાં કલર નહીં નાખું, નકર ઘણા શું છે ઓલા આર્ટિફિશિયલ કલર આવે છે. એનો કલર આવે એટલે તમારે દેખાવ સરસ લાગે, એટલે તમારે દૂધીનો ઓલો બહુ ફાઇન લાગે. તમે આમાં કલર નાખો ને. પણ હું છે ને કલરનો ઉપયોગ નથી કરતી. કલર છે ને એ બહુ નુકસાન છે પેટમાં ગયા પછી. છોકરાઓ ખાતા હોય તો હાવ નુકસાન. એટલે હું કલરનો ઉપયોગ નહીં કરું. અને આમ જો અત્યારે ઘીમાં શેકીશ. શેકાઈએ ને પછી આગળ બતાવું. જ્યાં છે ને આ દૂધનો હલવો ગેસ કર્યો ધીમો. હવે આમાં હું દૂધ નાખીશ. આમાં દૂધ નાખ્યું. હવે આ દૂધ થોડુંક બળી જશે ને પછી ખાંડ નાખીશ. દૂધ થોડુંક ચડશે ને એટલે મેં દૂધ નાખ્યું છે. આ દૂધમાં જેમ તમે આ ગાજરનો હલવો કરો ને એમ જ દૂધીનો હલવો હોય. રીત બધાની ઘણી અલગ અલગ હોય. તમે કુકરમાંય કરી શકો, તમે બાફીને કરી શકો, તમે કાચો ગ્રાઇન્ડરમાં પીસીને આનું કરી શકો, કાચો ગ્રાઇન્ડરમાં પીસીને કટકા કરીને એમ કરી શકો, ખમણીને ઘણી રીતે બને છે. માવો નાખીને કરી શકો. હું મિલ્ક પાવડરનો હમણાં માવો બનાવીશ. હવે તાત્કાલિક બનાવું છું. મારો મોટો સન છે ને કુંભ મેળામાં ગયો છે. કુંભ મેળામાં નાવા ગયો છે મારા મોટો સન. અને મોટી વહુ છે એ એકાક ઇમરજન્સીના મમ્મીના ઘરે જવાનું થયું એટલે એ ત્યાં ગઈ છે. એના પિયરમાં માસીબા ગુજરી ગયા છે. એના ઓચિંતાનું માસીબા એના ગુજરી ગયા ને એટલે એ ઓચિંતાને એ વેરાવળ મોઢે ગયા છે. અને મોટો દીકરો છે એ કુંભ મેળામાં ગયો. કારણ મારી પાસે 3 છોકરાઓ છે. હું 3 છોકરા 3 બચ્ચાને સાચવું છું. જો ને રસોઈ કરીને જમાડ્યા ત્રણેયને. અને 3 બાળકોનું ધ્યાન રાખું છું. ને હું મારા છોકરા 3. હવે જો આને થોડું ઘાટું થશે ને એટલે હું ખાંડ નાખીશ. પછી આગળ બતાવો સરસ. આ ઠંડુ દૂધ છે. ગરમ દૂધમાં તમે નાખો ને તો આ ગઠ્ઠા થઈ જાય આના. બીજું નાખું છું. આ ઠંડુ દૂધ છે ને એમાં મેં મિલ્ક પાવડર નાખ્યો. હવે આ જો દૂધની અંદર મિક્સ થઈ જશે ને
માવો નાખી શકો, માવો હોય કંઈ. પણ હવે જો તાત્કાલિક કાંઈ તમારે એવું બનાવવું હોય ને, તો તાત્કાલિક માવો કોણ લેવા જાય? મારો મોટો નાનકડો સન છે ને, બોમ્બેથી આવે છે કાલે, એટલે એને હું એમ થાય કે 3-4 મહિને આવે તો હું એને આવું કાંઈક બનાવી દઉં. તો હવે હું છે ને, હવે આનો હું છે ને માવો બનાવીશ સરસ. જો આ છે ને, આમાં મેં ઠંડા દૂધમાં મિલ્ક પાવડર નાખ્યો. હવે આને હલાવીશ ને એટલે ઘાટું થઈ જશે ને, માવો બની જશે. અને અહીંયા જો આ બાજુ અહીંયા ચાલુ છે, જો આવી રીતે હું કરીને આને એકદમ ઘાટું થોડુંક થશે ને, એટલે આની અંદર મેં આને કલર નથી નાખ્યો એટલે આવો કલર લાગે છે, ઓરિજિનલ છે. એટલે આમાં હું પછી ખાંડ નાખીશ, ત્યાં લગી આને ઉકાળીશ અને આને હું માવો બનાવીને પછી આગળ બતાવું. જ્યાં થઈ જાય હજી આને વાર છે. હવે હું આને બહુ નથી ઉકાળતી, જ્યાં માવા જેવું થઈ ગયું છે, ઘટ થઈ ગયું છે બહુ જ. પણ બહુ તમે આને કરો ને તો આ દાજી જાય, આ તરીએ બેસી જાય. હવે મેં નાખી દીધો છે મિલ્ક પાવડરનું. હવે હું આ ખાંડ નાખું છું. હવે આ ખાંડ છે ને એનું પાછું પાણી થશે. ખાંડ છે ને આનું પાણી થશે એટલે પાછું હજી થોડુંક ઉકાળવું પડશે. જો છે ને હજી આવું કરશે ને એમ ખાંડનું પાણી થશે. એટલે અડધો મેં ઓમ વાઈફો છે ને અડધો હવે આ ખાંડના પાણીમાં ને એમ બફાઈ જશે. અને વાર તો એમ લાગે ઘીમાં શેકો. હલવો આમ જ બને, જો દૂધીનો હલવો આમ બને, પછી ગાજરનો હલવો બને. ગાજરનો હલવો તમે કટકા કરીને કુકરમાં બાફી નાખો ને પછી છૂંદો કરી નાખો ને ઘીમાં શેકી નાખો એમાંય બને. અને ગ્રાઇન્ડરમાં કાચો ગ્રાઇન્ડરમાં કટકા કરીને પીસીને કરો અને પછી ઘીમાં શેકો એમાંય બને. અને હું છે ને સીધું ખમણીને દૂધમાં જ બાફું છું. દૂધમાં બાફું ને એટલે આમાં શું છે, દૂધની કણી હોય ને માવા જેવી કણી અંદર આવી જાય સરસ. દૂધમાં ઉકળે ને અને દૂધમાં જ બફાઈને તો આમાં મીઠાશ વધી જાય. એટલે હું પહેલે દેશી રીતેથી બનાવું છું. અને આર્ટિફિશિયલ એકે કલર બીજા કાંઈ હું કોઈ વસ્તુ નાખતી નથી આમાં. અને આ કાજુની બધું નાખીશ અંદર, આને ફ્રાય કરી અને પછી અંદર નાખીશ ને થોડાક ઉપર નાખીશ. હવે હું આ છે ને બની જાય ને પછી આગળ બતાવું. હવે ખાંડ નાખી છે ને એટલે પાણી થયું. હાલો જે આ બની ગયું છે, આમાં મેં છે ને, તમે આમાં કોરો માવો નાખો ને, એકદમ કોરો માવો એટલે બહુ ચોસલા પડે. કોરો માવો નાખો ને, મેં આમાં છે ને મિલ્ક પાવડરનું થોડુંક લિક્વિડ એવું કરીને નાખ્યું હતું. આમાં કલર કે કોઈ વસ્તુ મેં નથી નાખી. હવે આ છે ને એટલે હું આમાં રાખી દઈશ, જામી જશે. આમાં કોઈ કલર નથી એટલે તમને કલર આવો લાગે છે, કારણ કે મેં છે ને કોઈ કલર નથી નાખ્યો આમાં. આ દૂધીનો હલવો છે, આ બહુ સારો. આમાં કોઈ વસ્તુ એટલો ફાઇન છે ને કે તમને આમાં નુકસાન કોઈ વસ્તુ કરે જ નહીં. બહુ સરસ હલવો થયો છે. તો છોકરાઓ જુઓ, આ આવે છે ને, આ એકદમ ગરમ છે અને માવો સરસ. આમાં દૂધનો માવો, દૂધને લગભગ 1.5 લીટર દૂધ મેં આમાં ઉકાળવામાં ને એમાં જ બન્યો છે. આ પાણીમાં નથી બન્યો. અને મેં થોડોક મિલ્ક પાવડરનું ઘાટું દૂધ બનાવીને નાખ્યું છે. એટલે આમાં તમને શું કહે, આમાં જમવામાં બહુ મજા આવે. હવે આ ઠરી જશે ને એટલે હું આને છે ને, આને ઠરવા દેવો પડશે મારે. પછી આમાં હું સિલ્વર ફોઇલ આવે છે ને, જો આમાં આ છે ને, હવે આ હલવો છે હું આમાં સીધો અટાણે ઠલવું ને, સિલ્વર ફોઇલ રાખીને ઠલવું ને, એટલે પ્લાસ્ટિક છે. આ પ્લાસ્ટિક છે ને એટલે તરત સંકોચાઈ જાય, પ્લાસ્ટિક ઓગળે. આ પ્લાસ્ટિક છે ને એટલે ઓગળે. એટલે અત્યારે હું આને આ ઠરી જશે ને, આના કટકા પાડી ઠરી જશે, કટકા પાડીને પછી હું આમાં રાખીશ. એ પહેલાં ગરમ રાખું તો આ પ્લાસ્ટિક ઓગળી જાય એટલે હું આમાં નથી રાખતી. જાર એનો કરું, મને આ ટેવ જ છે કે મીઠાઈ બનાવું એટલે આમાં રાખું. એટલે અત્યારે હું આમાં નહીં રાખું, આને ઠરવા દઈશ. ઠરી જશે ને પછી આમાં રાખીશ. તો છોકરા, મારો હલવો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો, આમાં કોઈ પણ ભેળસેળ વગરનો હલવો છે, દેશી કાઠિયાવાડી. આ જમાનાનો તો નથી, અમારા જૂના જમાનાનો હલવો બનાવ્યો છે એટલે આમાં કલર બલર કાંઈ નથી. તો મારો હલવો દૂધીનો સારો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો.